ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે વાલ્મીકી સમાજના લોકો રજૂઆત કરવા માટે ગયા હતા અને ઘણા લોકો લિફ્ટમાં ગયા બાદ લિફ્ટ અચાનક બંધ થતા લોકો લિફ્ટમાં ફસાયા અને ત્યારબાદ ઘણો સમય વીત્યા બાદ લિફ્ટ તોડીને લોકોને બહાર કાઢવામાં આવેલ। બે મહિલા અને વાલ્મીકી સમાજના આગેવાન આશીષ જેઠવાની તબિયત લથડતા ધોરાજી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। આ ઘટનાને લઈને પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલિતભાઈ વસોયા અને ચીફ ઓફિસર હોસ્પિટલ ખાતે દોડી આવ્યા અને લોકોના ટોળા એકત્રિત હોસ્પિટલ ખાતે ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે વાલ્મીકી સમાજના લોકો રજૂઆત કરવા માટે ગયા હતા અને ઘણા લોકો લિફ્ટમાં ગયા બાદ લિફ્ટ અચાનક બંધ થતા લોકો લિફ્ટમાં ફસાયા અને ત્યારબાદ ઘણો સમય વીત્યા બાદ લિફ્ટ તોડીને લોકોને બહાર કાઢવામાં આવેલ અને બે મહિલા અને વાલ્મીકી સમાજના આગેવાન આશીષ જેઠવાની તબિયત લથડતા ધોરાજી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। રિપોર્ટ નયનભાઈ રાવરાણી। આજે ધોરાજી નગરપાલિકામાં જે નગરપાલિકાની લિફ્ટ છે ટેકનિકલ કારણોસર અધવચ્ચે બંધ થતા એ લિફ્ટની અંદર 8 જેટલા નગરપાલિકાના કર્મચારીઓ હતા। અડધી કલાકની જહેમત બાદ એમને લિફ્ટ તોડી અને કાઢવામાં આવ્યા છે। બે લોકોને પેનિક એટેકની અસર છે અને એને કારણે હોસ્પિટલની અંદર લઈ આવ્યા છે। બધાની તબિયત સારી છે, કોઈ ચિંતાજનક વાત નથી। પણ નગરપાલિકાના સત્તાધીશોને મારી વિનંતી છે કે જે લોકોએ આ લિફ્ટ ફિટ કરી છે, જે કંપનીની લિફ્ટ છે, એની ટેકનિકલ તપાસ કરી અને જો લિફ્ટનો ફોલ્ટને કારણે આ બન્યું હોય તો એની સામે તાત્કાલિક એક્શન લેવા જોઈએ। આ ત્રીજી વખત આ લિફ્ટ બંધ પડી છે, પણ ક્યાંક ને ક્યાંક આ લોકોની બેદરકારીને કારણે અથવા તો કંપની ફોલ્ટને કારણે આ પ્રશ્ન થાય છે। એટલે અમે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને લિફ્ટ ફિટ કરનાર કંપનીનો જો કોઈ વાંક હશે કે ટેકનિકલ ફોલ્ટ હશે તો એની સામે નગરપાલિકા પગલાં લે એના માટેની માગણી પણ અમે કરીએ છીએ।